હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. સો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું હાલચાલ બધાના? ગુરુવારની શરૂઆત થઈ ગઈ છે. આપણે તૈયાર થઈને નીચે ઉતરી રહ્યા છીએ. ભાઈ આવે છે, જોઈએ નીચે શું હાલચાલ બધાના. જોવું હોય તો પહેલાં સૌથી પહેલાં ગુલોડિયા વાળું છું. ઠીક છે, બાકી તો જોઈએ શું કરીએ છીએ આજે. ગરુવારનું ગરુ મારા દાદી એવું બોલતા, આજ ગરુવાર છે. ગુરુ ના બોલતા, આજ ગરુવાર છે. તો ઠીક છે, ચલો મળીએ. તો ગાઈસ, ઘરે પહોંચી ગયા છીએ અને મસ્ત ફ્રેશ અપ થઈ ગયા છીએ. મમ્મી બનાવી છે ગરમ ગરમ ગોટા. સરમ ગરમ. શું મમ્મી, આજ તો તું આમ કંઈક નવા મૂડમાં લાગી છે. બહુ દાડે ગોટા બનાવ્યા અને મમ્મીના હાથના ભાઈ ગોટા કોણ પલ ભૂલી જાય એવા ગોટા બનાવો જોતા. ના બ્લોગ બનાવ ના બોલે, આજ તો બ્લોગ બનશે. મમ્મીના હાથના ગોટા. ના એ નહીં એ નહીં હો, પણ ટ્રાય તો કર. ના ટ્રાય કર, શું વાંધો ના પણ જો દર્શક મિત્રો આજે જય આ એક ભજીયું કર્યું ના મસ્ત મજા ના હો, ટ્રાય કરવા જઈ રહ્યો છે. ના ચેલેન્જ ના ભાઈ, હું નહીં કરું. આપણે ચેલેન્જ ટ્રાય કરીએ. હું નહીં કરું. ચેલેન્જ ટ્રાય કરીએ. હું નહીં કરું. પણ મોડું હું નહીં કરું. ટ્રાય કર. હાલ જો મારા હાથમાં આવ્યું. ના અરે પણ કર. ના વ્યુઅર્સ મમ્મી કહે ને વ્યુઅર્સ વચ્ચે નથી વધારવા મારે. ટ્રાય કરવા જઈ રહ્યા છીએ ભજીયું. આ તો જબરજસ્તી. અરે એવી ના નાખા. દૂધ જોડે મેલવાનું હો. તમને પૂછું યે બહુ તીખી સુગંધ આવે. ના નહીં અરે નહીં, મજા આવી યાર. એક બટકું એક બાઈટ. તમે વાસી આકાજો. ગુસ્સો બસ મરચું તો આવ્યું નહીં. આવી ગઈ. શું લાગ્યું? જો ભાઈ આ મરચું આટલું છે ટ્રાય કરી આટલું. હવે આપણે ટ્રાય કરી લઈએ. કરી રહ્યા છે મરચા વાળું આટલું જ ભજીયું, ખાધું છે આટલું જ. મરચા વડા, બરાબર આપણે ટ્રાય કરીએ. મિર્ચી વડા. હા પપ્પા ટ્રાય કરશે. આપણે try કરીએ ભજીયું. ગરમ ગરમ. મસ્ત બન્યું. એક સેલ્ફી હો જાય પ્લીઝ. थैंक यू. अच्छा तो मैं चल सकता हूँ. हाँ मतलब चलता हूँ. मुझे जरा लेट हो गया ना. एक्चुअली हसू जी मुझे भी अभी निकलना पड़ेगा. તે મમ્મી કેમ આજ ગોટા બનાવી દે? એમાં તો પૂછવાનું નથી. પપ્પા તમારા ફેવરેટ ગોટા મોજ પડશે આ તો તમને. શું મારા ચાલવા ગયા તો ચાલીને આવી ઘરે. ઠંડી આજ જબરજસ્ત છે યાર. ઘટીને વધી ગઈ પાછી. ચલો ઉપર જઈએ, બધું પબ્લિક શું કરી રહી છે જોઈએ, ને પછી મૂવી જોવા બેસવું છે થોડી વાર. તો એ પણ જોઈ લઈશું મૂવી. આનંદ આવી ચૂક્યા છે અને આ બધા સૂઈ ગયેલા છે. અને યશભાઈ બુક વાંચી રહ્યા છે. આજકાલ બહુ ઇન્ટેલિજન્ટ વાળી વાતો કરી બુકો વાંચીને. શું કહેવું તમારે? ઓટોમેટિક હેબિટ્સ ચોપડી વાંચે છે જોરદાર, અને હેબિટ બહુ ખરાબ છે એમની. એનું શું કારણ? તો જ ફેમસ થવાય ના થવાય? શું કહેવું બધું? ચલો પાણી પીએ, પછી મૂવી જોવા બેસીએ. શું છે શું કહો છો?
શું કહ્યું યશભાઈ? આદત તમારી સુધારો હું જ મારી હુઈ જાઉં. મારી તો સારી જ છે, તમારી જેવી નહીં, તમારી જેવી નહીં. હવે આગળમાં બોલવું નહીં કે તું વધારે બદનામ થઈશ. તો ગાઈસ આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ. મસ્ત નાઇટ શૂટમાં આવી ગયા છીએ અને હવે મસ્ત બીચે ચાલુ કરીએ અને આરામ કરીએ, પછી સૂઈ જઈએ. બાકી મળીએ આવતીકાલે નવા બ્લોગમાં, નવી વાત સાથે, નવા કિસ્સા સાથે. એક આ મારે ચેન્જ કરાવવું છે, એક વાત યાદ આવી, આ ચેન્જ કરાવવો છે કારણ કે બહુ પીળો થઈ ગયો છે. ફોટો તમને દેખાતો છે ચહેરા ઉપર, એટલે આ થોડું ચેન્જ કરાવવું છે. બાકી આ દિવાલ ઉપર બીજું શું કરી શકાય, મને કોમેન્ટમાં આઈડિયા આપો કે શું કરી શકાય આ દિવાલ ઉપર બીજું. મને કોમેન્ટમાં થોડી આઈડિયા આપો, આપણે થોડું ડેકોરેટિવ બનાવવું છે. કોમેન્ટમાં જરૂર લખજો એટલે મને થોડું આઈડિયા આવે કે શું કરી શકાય બીજું. બાકી મળીએ, ત્યાં બેઠા હસી જાય છે. ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.